મિત્રો જીવનમાં કંઈ આવડે કે ના આવડે, પરંતુ એક થોડું ઘણું શાક અને રોટલી બનાવતા આવડે તો સમજી લેવાનું કે તમે જિંદગીની જંગ જીતી ગયા છો। તો મિત્રો આજે આપણે બનાવવાના છે મિક્સ વેજીટેબલની સબ્જી। એના માટે એક બટાકું, એક રવૈયું, ટામેટું, ડુંગળી, વાલોળ, પાપડી, વટાણા, આદુ, લસણ, મરચાં જે મળે એ બધું લઈને આવી જવાનું છે। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં સરસ મજાની સબ્જી કટિંગ કરીને રાખી છે। સાથે લીધા છે થોડાક આખા મસાલા, જીરું, રહી અને દાણા એ પણ તૈયાર કરી રાખ્યા છે। બીજી બાજુમાં સબ્જી સરસ મજાની કટિંગ કરી અને પાણીમાં ડુબાડીને ધોઈ રાખી છે। હવે બીજી બાજુમાં તપેલામાં તેલ લઈને એની અંદર રહી, જીરું અને દાણાને તતાડી દેવાના છે। ત્યારબાદ ચોપિંગ કરેલી આપણે ડુંગળીને એની અંદર એડ કરવાની છે। ડુંગળી સેજ શેકાઈ જાય ત્યારે એની અંદર લસણ અને આદુ એડ કરવાનું છે। એને બરાબર ફ્રાય થઈ જાય ત્યારે લીલા મરચાં એડ કરો અને હવે આપણે જે પેલા બીન્સ હતા, વટાણા, તુવેર અને વાલોળની પાપડી એ નાખી અને એને બરાબરનું તેલમાં શેકવાના છે। મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા જે વટાણા, જે દાણાવાળા વસ્તુ છે તેને તેલમાં જ ફ્રાય કરવાના છે। હવે મિત્રો વારો આવે છે આપણે જે કટિંગ કરેલી સબ્જી હતી, બટાકા, વટાણા, ગાજર જે પણ હતું એ બધું હવે એડ કરવાનું છે। મિક્સ કરીને ઢોકીને એકાદ મિનિટ રાખવાનું છે। ત્યારબાદ હવે વારો આવે છે મસાલા કરવાનો। સ્વાદ અનુસાર નમક નાખીને 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો આપણે એડ કરી અને બરાબર હલાવી દેવાનું છે। મિત્રો પાણી નાખવાની ઉતાવળ ના કરતા, કારણ કે આ મસાલાને આપણે હવે તેલમાં થોડી વાર શેકાવા દેવાના છે। એકાદ મિનિટ શેકાઈ જાય ત્યારબાદ હવે તમે પાણી રેડી શકો છો। પાણી આપણું વેજીટેબલ ડૂબે ત્યાં સુધી પાણી ભરી દેવાનું છે। મિત્રો જો તમે ગુજરાતી ટેસ્ટ લેવા માંગતા હોય તો સહેજ ગોળની કોકડી નાની તમે એડ કરી શકો છો। હવે આટલું કર્યા બાદ સરસ મજાની સબ્જીને આપણે 5-10 મિનિટ માટે ચડાવવા દેવાની છે। બટાકું ચડીને ત્યાં સુધી એ સબ્જીને પ્રોપર ચડાવવાની છે। એમ લાગે કે હવે બટાકું ચડી ગયું છે તો હવે વારો આવે છે ટામેટા એડ કરવાનો। ટામેટા એડ કરીને આપણે હલાવી દો અને ત્યારબાદ થોડી વાર રહીને પછી આપણે સગડી બંધ કરી દઈશું અને એની અંદર દાણા નાખી અને સબ્જીને થીજવવા દઈશું। મિત્રો આપણી દેશી વેજીટેબલ સબ્જી રેડી થઈ ગઈ છે। હવે તમે રોટલી સાથે બિલકુલ ખાઈ શકો છો। થેન્ક યુ।